માંડવી તાલુકાના સિરવા ગામે લોકસભાની ચૂંટણી અંતર્ગત કાર્યાલયનું ઉદ્ઘાટન ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરાયું હતું. વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદનો શિરવા કાઠડા અને ભારાપરના વિવિધ સમાજો દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. આ પ્રસંગે શિરવા મુસ્લિમ સમાજના 30 યુવાનો ભાજપમાં જોડાયા હતા, જેમને ખેસ પહેરાવી આવકાર અપાયું હતું. કાર્યક્રમમાં સુરેશભાઈ સંઘાર, ગંગાબેન સેંગાણી, રાણસીમભાઈ ગઢવી, અમુલભાઈ દેઢિયા, ખીમરાજ ગઢવી, વિરમ ગઢવી, નિલેશ મહેશ્વરી, જેકસન સંગાર, દેવરાજ ગઢવી, સરપંચ પરેશભાઈ ચાંદ્રા, કિશોર જોઈસર, ગંગાબેન સેંગાણી, ભારુભાઈ ગઢવી, વિરમ ગઢવી, રામ ગઢવી, રાજુભા જાડેજા, કાંતિભાઈ દામા, ગોપાલ ગઢવી, ભાવનાબેન જોશી, હરેશ ચાંદ્રા, શંભુદાન ગઢવી, મણિલાલ સેંગાણી, પરસોત્તમ ભાનુશાલી, હેત બાવાજી, ગોપાલ ગઢવી, શિવરાજ ગઢવી, ધનરાજ ગઢવી, લક્ષ્મીશંકર જોશી, કુંવરજી માકાણી, વેલજી પટણી, બચુભા જાડેજા, રતનસિંહ પટેલ, ભવાનભાઈ પટેલ, વિશ્રામ પટેલ, વાલજી ભંડેરી, દીપક ગઢવી, મહેશ ગોસ્વામી, મલિક શેરુ, ભરત કાનાણી, આશાભાઈ કાનાણી, નરસિંહ કાનાણી, રમેશ ગઢેરા, હિરેન દામા, ભીખુ ગઢવી, હરિ ગઢવી, શ્યામ ગઢવી, વનિતાબેન પટેલ, દિનેશ લાખાણી, રામ મુંદુડા, હરેશ સાખરા, મહેશ સાખરા, અરજણ કાનાણી, કલ્યાણ કોઠારી, લાલજી મહેશ્વરી સહિતના બહોળા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન દેવાંગભાઈ સાખરા અને આભાર વિધિ પરેશ ચાંદ્રાએ કરી હતી. માંડવી તાલુકા પંચાયતની આ કાઠડા સીટ ઉપર સિરવા ગામે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે આપણા કચ્છ લોકસભા મત વિસ્તારના લોકલાડીલા ઉમેદવાર આદરણીય વિનોદભાઈ ચાવડા સાહેબ, અમારા જિલ્લાના અધ્યક્ષ દેવજી મામા, પ્રજાવાત્સલ્ય ધારાસભ્ય અને અનેક રાજકીય હસ્તીના વરદ હસ્તે આજે અહીંયા સિરવા ગામ મધ્યે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એની અંદર બોડી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી અને મોદી સાહેબનો જે લક્ષ્યાંક છે, આ વિજય હેડ્રિક કરવાનું જે છે, વિનોદભાઈ અને મોદી સાહેબ જ્યારે હેડ્રિક કરશે ત્યારે આ મારી સીટ ઉપર યુવા વર્ગની અંદર એક થનગનાટ હતો કે આપણે અહીંયા આવી અને વિનોદભાઈ અને ખાસ કરીને જે આપણે લક્ષ્યાંક આપ્યો છે કે માંડવી તાલુકા પંચાયતની અંદર મને એવી આશા છે કે સૌથી વધારે લીડ આ તાલુકા પંચાયત સીટ આપે, એના માટે વિવિધ સમાજના અગ્રણીઓ, મારા બધા જ સરપંચશ્રીઓ અને બધા જ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આજે અહીંયા અમે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. ખાસ કરીને મતદારોને એ જ અપીલ કરું છું કે આ વખતની જે ચૂંટણી છે મિત્રો, એ ચૂંટણીની અંદર આપણે તન મન ધનથી મહેનત કરવાનું છે, કારણ કે આપણે રાષ્ટ્ર માટે આ ચૂંટણી છે એ એક ઐતિહાસિક ચૂંટણી છે મિત્રો. 2024ની ચૂંટણી એ 47ને લક્ષ્યની રાખીને આપણો ભારત દેશ વિકસિત બને એના માટે આપણે મહેનત કરવાનું છે. આપણે ખ્યાલ છે કે મોદી સાહેબે કરેલા કામની આપણે કદર કરી અને એક દિવસ આપણે પાંખી પાડી. હું તો મારા ચારે ગામની અંદર બધી સમાજોને કહું છું કે એક દિવસ તમે પાંખી પાડજો અને 100% મતદાન કરજો, ઉત્સાહપૂર્વક મતદાન કરજો. અને તમારા જો પરિવારની અંદર કોઈ વડીલ હોય 60 વર્ષની ઉપર તો એનો વિડીયો પાડજો, એનો ફોટોગ્રાફી રાખજો, યાદગાર રાખજો. આ ચૂંટણી એક ઐતિહાસિક છે મિત્રો. ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યાની અંદર ટેન્ટમાંથી બહાર આવી અને ભવ્ય મંદિરની અંદર જ્યારે બિરાજમાન થયા છે ત્યારે મિત્રો ચોક્કસ આપણે એટલો ઉત્સાહ હોવો જોઈએ કે આપણે મોદી સાહેબ માટે એક દિવસ મિત્રો આપણા ધંધા રોજગાર છોડી અને જે પ્રજા છે એ સ્વયંભિત રીતે મતદાન કરવા આવે. મિત્રો આપણે અમારો લક્ષ્ય છે આવતીકાલથી અમે ડોર ટુ ડોર પ્રચાર કરવાના છે. દરેક ગામની અંદર મારી 25 જણાની ટીમ છે. એક એક ઘરે જઈ અને મોદી સાહેબના પ્રણામ અને વિનોદભાઈના જય માતાજી બધે જ મતદારોને અમે પહોંચાડશું. પણ મારી એક અપીલ છે કે સ્વયંભિત રીતે પ્રજા મતદાન કરવા આવે અને એક લોકશાહીનું પર્વ એક ધામધૂમથી ઉજવે એવી હું દરેક મારી સીટની અંદર આવતા કાઠડા, સિરવા, નાના લઈજા અને ભારાપુરના મતદારો આગળ ખાસ એક અપીલ અને એક વિનંતી કરું છું કે 7મી તારીખના આપણે સવારના આપણે આ બૂથ ઉપર પહોંચી અને આપણું જે મતદાન છે એ વધુમાં વધુ મતદાન થાય અને માંડવી તાલુકાની અંદર એક ઐતિહાસિક લીડ મળે, કારણ કે આ સીટમાં કામો પણ ઘણા થયા છે. ત્યારે હું આશા પણ રાખું છું કે દરેક મતદાન સ્વયંભૂ રીતે મતદાન કરી આવે અને એક યુવા પેઢીને પ્રેરણા આપે કે આવી રીતે આપણે મતદાન કરશું. મિત્રો દેશ હતે તો બધું આપણે જોઈ શકશું. એટલે આપણે અત્યારે વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે દરેક મતદારને મારી એક હાથ જોડીને વિનંતી છે કે 7 તારીખના આપ સૌ પોતાના કામકાજ બંધ રાખી અને વધારેમાં વધારે મતદાન કરો એવી આશા અને અપેક્ષા રાખું છું. અસ્તુ. ભારત માતા કી જય.